स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, તૃતીય વર્ષ બીએમાં બારી બહાર કાવ્ય સંગ્રહ તમારા અભ્યાસક્રમમાં છે. આ બારી બહાર કાવ્ય સંગ્રહના આપણે કાવ્યોનું અવલોકન કરી રહ્યા છીએ. તો આજે આપણે બનાવટી ફૂલોનું સૌ પ્રથમ અવલોકન કરીશું. બનાવટી ફૂલો એ કાવ્યનું હવે આપણે એક અવલોકન જોઈએ. તો બનાવટી ફૂલોને કવિતામાં કવિએ ખંડ શિખરિણી છંદમાં પુષ્પોની મહત્તા કરી છે અને તેની સમર્પણશીલતા તથા તેની સફળતામાં સામા છે તેની અહીં સુંદર વાત પણ કરી છે. ખંડ શિખરણીમાં ચારે ચતુષ્કની પ્રથમ બે કડીમાં શિખરણી છંદના 6 અક્ષરો છે, જ્યારે બાકીની બે સંપૂર્ણ પંક્તિઓ છે. હવે આપણે આ કવિતા જોઈએ તો પહેલું જે ચતુષ્ક છે એમાં તમારે રંગો છે અને આકારો છે. તમે જોજો, હમણાં જ મેં કહ્યું ખંડ શિખરણી જે છંદ છે એમાં પહેલી આ જે બે પંક્તિઓ છે એ પૂર્ણ નથી, એમાં 6 જ અક્ષરોનો ઉપયોગ થયો છે. તો તમારે રંગો છે અને આકારો છે, કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે, અને બાગોમાંના કુસુમ થકી લાંબુ જીવન છે. હવે આ પંક્તિ સમજીએ તો બનાવટી ફૂલોને રંગ હોય, આકાર હોય, સાથે રૂપ પણ હોય, અને એટલું જ નહીં પરંતુ કલા કારીગરીથી આવડતથી મળેલ આનંદ અને જે બગીચાના ફૂલો એટલે કે કુદરતી ફૂલો છે એના કરતાં વધુ દીર્ઘ જીવન પણ આ ફૂલોનું હોય છે. આ ફૂલો ક્યારેક ઘરોની તો ક્યારેક નવોઢા કન્યાના સ્ત્રીઓના અંબોડાની શોભામાં અભિવૃદ્ધિ પણ કરતી જોવા મળે છે. પણ ગમે તેટલા સુંદર હોવા છતાં કવિતા આપણે જોઈએ તો ઘરોની શોભામાં કદી અંબોડામાં રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરકાતું. તો શું થાય? કદીક ઘરોની જે શોભા છે એમાં અભિવૃદ્ધિ કરે, કદીક નવોઢા સ્ત્રીના અંબોડામાં સુશોભિત થાય આ બનાવટી ફૂલો. પણ કવિ કહે છે રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરકાતું. તમને ત્યાં જોઈ સુંદર હોવા છતાં અમારું હૈયું બિલકુલ હરખાય છે. પ્રશંસા કેરા એ કદીક વળી વેણો ઉચરતું. તમારી પ્રશંસા પણ કરતા જોવા મળે. બનાવટી ફૂલોને અહીં કવિ એમના જે ગુણ છે બનાવટી ફૂલોના એની વાત કરે છે, પણ આ ફૂલોમાં ચેતનાનો તો અભાવ જ હોય છે. એ આગળની પંક્તિઓમાં વાત કરવાના છે. એટલે પછીની પંક્તિઓમાં કવિ હવે કહે છે પરંતુ જાણ્યું છે કદી વા માણ્યું છે. મને બધી ખબર છે, મેં જાણ્યું છે, માણ્યું પણ છે. શશીનું એટલે કે ચંદ્રનું, ભાનુનું એટલે કે સૂર્યનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું. હવે આપણે પહેલી જો બે પંક્તિ જોઈ હોય તો એની અંદર તો પરંતુ જાણ્યું છે, કદી વા માણ્યું છે. તો શું કદી તમે ચંદ્ર, સૂરજ કે ક્ષિતિજ પર ચંદ્ર અને સૂર્ય જે ઉગે છે આપણે જોઈએ છીએ દરરોજ, આમ જોવા જઈએ તો વિજ્ઞાન તો એમ જ કહે છે કે એવું ઉગતું નથી કશું અને કશું આથમતું નથી. પણ આપણે જ્યારે ક્ષિતિજ પર જ્યાં ધરતી અને આકાશનું આપણને મિલન રચાતું હોય એવો ભાસ થાય એને ક્ષિતિજ કહેવાય. તો એ ક્ષિતિજ પર શશી એટલે કે ચંદ્રનું ઉગવું કે સૂર્યનું ઉગવું એ કોઈ દિવસ આ બનાવટી ફૂલોએ માણ્યું છે? આટલું સૌંદર્ય હોવા છતાં પણ કોઈક દિવસ આ સૂર્યોદય કે ચંદ્રોદયનો આનંદ તેણે માણ્યો છે ખરો? આ સવાલ એ બનાવટી ફૂલોને પૂછે છે. પછી શું સવાલ પૂછે છે તો કવિતામાં જોઈએ. વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું. હવે કવિ કહે છે કે વસંત ઋતુના જે આગમનથી મોહક વાયુનો સ્પર્શ થાય છે એનો સ્પર્શ કે એને માણ્યું છે ખરું?
આ સૌંદર્ય તત્વને ન માણતા આ પુષ્પો જડ છે, ચેતન વિહીન છે, એવું કહેવા માટે કવિ આ રસ્તો લે છે. પહેલાં તો કવિ એકદમ વખાણ કરે છે કે એના ગુણ કયા છે બનાવટી ફૂલોના, તો તમારું આયુષ્ય બહુ લાંબુ છે. તમે આગળની પંક્તિઓમાં જુઓ તો તમને ખબર પડશે. એમણે કીધું તમારે રંગો પણ છે, તમને આકારો પણ છે, કલાકારે બરાબર એકદમ તમને નજીકથી આમ એકદમ સુંદર બનાવ્યા છે. આનંદની ક્ષણો માટે બાગોમાં જે ફૂલ છે, બાગમાં જે દરરોજ ખીલે છે એ ફૂલ કરતાં એક દીર્ઘ જીવન પણ આપ્યું છે. તમે ઘરોની શોભામાં બહુ જ સુંદર રીતે સજાવટમાં ઉપયોગમાં લેવાઈ શકો છો. અંબોડામાં પણ સજીને તમે આનંદિત થઈ શકો છો. તમારું હૈયું હરખાઈ શકે છે. એવા પ્રશંસા કવિ કહે છે. અને આ બે ચતુષ્કમાં કવિ પ્રશંસા કરે છે અને પછી ત્રીજા ચતુષ્કમાં કવિ સરખામણીમાં જાય છે કે ભાઈ તમે સૂર્યોદય ચંદ્રોદય એ માણ્યું ખરું, તમે વસંતની જે લહેરકી આવે છે એને માણી છે ખરી, એનો સ્પર્શનો અનુભવ કર્યો છે ખરો. અને હવે છેલ્લી 4 પંક્તિ જે બનાવટી ફૂલોને ઠાવકાઈથી આમ કવિ પૂછે છે, તમે કુદરતી ફૂલોની જેમ બીજા માટે સુવાસ ફેલાવી દિવસના અંતે સમર્પિત થવાની ભાવના તમારા અંતરના ઊંડાણમાં છે ખરી. બનાવટી ફૂલોને કવિ અહીં જે કહે છે એ આપણે પહેલાં પંક્તિ જોઈએ અને પછી એનો ભાવાર્થ સમજીએ. તો ન જાણો નિંદુ છું, કવિ એકદમ સંયમિત અને એકદમ સાલસ રીતે કહે છે. ન જાણો નિંદુ છું, એવું ન માનતા કે હું તમારી નિંદા કરું છું. હું તો ફક્ત મારો એક જે મારું પરિપ્રેક્ષ છે, મારી જે સમજણ છે એ સ્પષ્ટ કરું છું, એ તમારી સામે મૂકી રહ્યો છું. અને કવિ દર વખતે સવાલ પૂછે છે. અહીંયા એવું કહે છે કે ન જાણો નિંદુ છું, હું નિંદા નથી કરતો, પરંતુ પૂછું છું. મારો બીજો કોઈ ઉદ્દેશ્ય છે નહીં, નિંદા કરવાનો ઉદ્દેશ્ય નથી, પણ મને જાણવાની થોડીક ક્યુરિયોસિટી છે, મને ઉત્તેજના છે. તમારા હૈયાના ગહન મહી આવું વસ્તુ, તમારા હૈયું જે છે એના ઊંડાણમાં ક્યાંક એવું તમને થતું નથી કે દિનાંતે આજે તો સકલની જ આપી જતી જવું, કે આમ દિવસનો અંત થાય અને આ પુષ્પો આપણને સુગંધ આપે છે, મીઠી મધુરી વાયુના સ્પર્શે આપણા નાક સુધી પહોંચે છે, આપણી ઇન્દ્રિયો સુધી પહોંચે છે. તો એ જે ફૂલોની સુવાસ છે અને આખો દિવસ એ વાતાવરણમાં સુવાસ ફેલાવી આંખો અને એ સૌંદર્ય બક્ષીને જે કુદરતી ફૂલો છે એ રાત્રે કરમાઈ જાય છે. એને કવિ એક કલ્પન દ્વારા કે સમર્પિત થઈ જાય છે. આપણે જ્યારે આપણા માનવીઓ પણ જ્યારે જે ગમતા વ્યક્તિ હોય એના માટે ક્યારેક કંઈક કરવાનું થાય તો આપણે કેવા ખુશ થઈ જઈએ છીએ, અને પછી એમાં આપણને થોડું દુઃખ પણ થાય ને તો આપણે અનુભવી લઈએ. એ જે દુઃખ પણ હોય ને એ સહી લઈએ, ખુશી ખુશી સહી લઈએ. તો બનાવટી ફૂલોને પણ કવિ એમ જ કહે છે કે તમને આવું બીજા માટે જીવવું, કોઈક વાર દિલમાં એવું થાય છે કે હું બીજા માટે જીવું, હું પોતાને સમર્પિત કરું બીજાને સુવાસ આપવા માટે. હવે કવિ અહીં દંભી અને કપટી માણસોના પ્રતીક તરીકે બનાવટી ફૂલોને પ્રયોજે છે. આ આખું જે કાવ્ય છે એ વ્યંગાર્થનો એકદમ સુંદર નમૂનો બની રહે છે. સાદી સરળ પદાવલીમાં કવિ કેટલી સ્પષ્ટ પણ કેટલી નમ્ર ભાવે, કેટલા સાલસતાથી એ ભાષામાં વ્યક્ત કરીને આ કાવ્ય આપણી સમક્ષ મૂકે છે. આ કાવ્ય સૂચિત ગુઢાર્થને કારણે રમણીય તેમજ આકર્ષક બન્યું છે. જીવનની સફળતા કે કૃતાર્થતા શામાં રહેલી છે તેની વાત કવિ આ કવિતામાં સુંદર રીતે પ્રગટ કરે છે. માનવ જીવનની સાર્થકતા માનવીયતાના બાહ્ય સૌંદર્યને કે લાંબા આયુષ્યમાં નથી, પણ જીવનના સાચા સ્પંદનો માણવામાં અને પરોપકાર અર્થે આત્મસમર્પણની ભાવનામાં રહેલી છે. બનાવટી ફૂલો ને રંગ છે, સુંદર આકાર છે, કલાકારે આવડતથી આમ અન્યને આનંદ આપવા માટે તેનું નિર્માણ કર્યું છે, તેનું સર્જન કર્યું છે.
તે ફૂલોને ઘરની ફૂલદાની કે દિવાલોના કોઈ પણ ખૂણે સુશોભિત કરી જ શકાય, પણ સાથે આ નારીના અંબોડામાં પણ તેને સ્થાન મળે છે. પણ તેમને જોઈ અમારું હૃદય ઘડીક પ્રસન્નતા જો અનુભવી ઉઠે તો પણ આ બધી પ્રશંસા મળ્યા પછી પણ કવિને સૂચક પ્રશ્ન એ જ થાય છે કે આ બગીચાના ઉગેલા ફૂલોની જેમ સૂર્યચંદ્રના ઉદયથી તથા જે થતા આપણા હૃદયના સ્પંદનો છે એ કદી એણે અનુભવ્યા હશે? તો જવાબ ના જ છે. વસંતના વાયુનો સ્પર્શ, આનંદ, મસ્તીને એને અનુભવ કર્યો હશે? તો આપણે બધા જ જાણીએ છીએ કે આ બધા પ્રશ્નનો જવાબ નકારમાં છે. તેમને ખ્યાલ છે કે આ નિર્જીવ ફૂલો ઇન્દ્રિય સંવેદનો ન જ હોય. આ અનુભવ અને હકીકત જાણવા કવિ અંતે શિખરિણી છંદ પ્રયોજી પોતાના મનમાં જ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન શું પૂછે છે કે તમારા હૈયાના ગહનમહી આવું વસ્તુ? આપણે હમણાં જ કવિતાની પંક્તિમાં જોયું કે દિનાંતે આજે તો સકલની જ આપી ઝરી જવું. આ બનાવટી ફૂલોને દિનભર સુગંધ આપીને ઝરી જવાનું મન નહીં થતું હોય ક્યારેક? આ જે આખી વાત છે અહીં બનાવટી ફૂલોની ઈચ્છાનો સંભવ આરોપીને કવિએ સૌંદર્યની ભ્રામકતાનો ભેદ અહીં ખોલી આપ્યો છે. બગીચાના ફૂલો ભલે અલ્પજીવી હોય, પરંતુ સંવેદનાથી સભર અને પરોપકાર અર્થે આત્મસમર્પણ કરવામાં જીવનનું લક્ષ્ય અનુભવતા એ કુદરતી ફૂલોને તેમણે અહીં શ્રદ્ધાંજલિ આપી છે તથા તેમાં જ જીવનની સાર્થકતાનો અનુભવ પણ કર્યો છે. ત્યાંથી ઉત્પન્ન આનંદ ઉલ્લાસની જે અનુભૂતિ છે એ જ આ બનાવટી ફૂલો, આ જે કાવ્ય છે એનો હાર્દ પણ છે. હવે બનાવટી ફૂલોનું કાવ્ય જોયા પછી હવે બીજું આપણે કાવ્ય લઈએ અવલોકન માટે, એ છે અબોલડા. આ જે અબોલડા કાવ્ય છે એનો પ્રકાર સોનેટનો છે અને વિષય એનો પ્રણય છે. પ્રિયજનો સાથે અબોલડા થાય એ જાણીતી વાત છે. એટલે કે આપણે ઘણીવાર આપણા જે પ્રિયજન હોય એનાથી રિસાઈ જઈએ, એની સાથે ન બોલીએ. એ અબોલડાની વાત નો વિષય બનાવીને કવિએ આ રચનામાં અંતરમાં પડેલી વાતને તેની પૂરી સંકુલતા સાથે શબ્દમાં અભિવ્યક્ત કરી છે. તેમાં મિશ્રોપજાતિ છંદનો કવિએ ઉપયોગ કર્યો છે. હવે આપણે પહેલી કંડિકા જોઈએ તો ઉરે હતી વાત હજાર કહેવા. ઉર એટલે હૃદય. હૃદયમાં હજાર વાતો કહેવા હતી, કિંતુ નહીં ઓષ્ઠ જરીએ ઉઘડ્યા. કેવું તો ઘણું હતું, પણ આ ઓષ્ઠ એટલે કે આપણા હોઠ છે જે એવા બંધ થઈ ગયા કે બોલી જ ન શકાય, ઉઘડ્યા જ નહીં. જલ્યા કર્યા અંતર સ્નેહ દીવા. અંતર એટલે કે હૃદય. હૃદયમાં જે પણ પ્રિય પાત્ર છે આપણું, એના પ્રત્યેના સ્નેહ દીવા એટલે કે સ્નેહના જે ભાવ છે એ અંદર જલ્યા કર્યા. એટલે કે કહેવું છે ઉજાસ સા હાસ્ય મુખે ન આવ્યા, પણ આ જે દીવા જલ્યા કર્યા એનો જે ઉજાસ થાય ને એવું હાસ્ય પણ મુખે ન આવ્યું. આ અબોલડાની સ્થિતિ કવિ પહેલી કંડિકામાં નિરૂપે છે. તેમના ઉરમાં કહેવા માટે હજાર વાત હતી, પરંતુ હોઠ જરાય ઉઘડી શક્યા નહીં. અંતરમાં સ્નેહના દીપક જલ્યા કર્યા, પરંતુ એના ઉજાસ રૂપી જે હાસ્ય છે એ મુખે પ્રગટ થઈ શક્યું જ નહીં. હવે બીજી કંડિકા જોઈએ તો બીજી કંડિકામાં કવિ કહે છે કે નિસર્ગ લીલા તુજ સાથે જોવા, હૈયે હતા કોડ ન પાય ઉપડ્યા. નિસર્ગ લીલા એટલે કે કુદરતની જે લીલા છે એની વાત છે, એ તારી સાથે મારે જોવી હતી. હૈયામાં કોડ હતા એટલે કે હૈયામાં અભરકા હતા. ન પાય ઉપડ્યા એટલે કે પગ ઉપડ્યા જ નહીં. સુરે મિલાવી તુજ સૂર, ગાવા ઉરે ઉઠ્યા ગીત. તારા સૂરમાં સૂર મિલાવીને મારા હૃદયમાં ગીત ગાવાની એકદમ ઉત્કંઠતા હતી. બધા સમાવ્યા. એટલે કે આ બીજી કડીમાં કવિ કહે છે કે સીધું જ પ્રિયજનને સંબોધીને હવે કહે છે કે નિસર્ગની સમગ્ર લીલા તારી સાથે જોવાની મને ખૂબ જ ઈચ્છા હતી.
પણ પગ ઉપડી શક્યા જ નહીં. તારા સૂરમાં જે સૂર મિલાવીને જે ઉરમાં જે ગીતો પ્રગટ થયા એ ગીતો મારે ગાવા હતા, પણ આ બધાને મેં સમાવી દીધા, એટલે કે દબાવી દીધા, એટલે કે મારાથી કશું બોલાયું જ નહીં. આ જે અબોલડાની પરિસ્થિતિ છે કે સામેવાળા પાત્ર ક્યાંક રિસાઈ ગયું છે એને મનાવવાનું છે, અથવા તો આપણે રિસાઈ ગયા હોય, પણ એ બધામાં અબોલામાં સૌથી મોટું મહત્ત્વનું કોઈ પાસું હોય તો એ મૌન, કે એવું ઘણું બધું હોય પણ બોલાય નહીં અથવા તો બોલે નહીં મન. એની જે પરિસ્થિતિ છે એનો અક્ષરે અક્ષરે આપણા જે હૃદયના ભાવો છે એનું કવિ અહીં નિરૂપણ કરે છે. હવે ત્રીજી કંડિકા આપણે જોઈએ તો મળી મળી નૈન વળી જતા ફરી, એટલે કે સામે આમ નયન, મારા નયન, મારી આંખો આમ મળે છે, તારા મુખ સામું જુએ છે, તારા નયન સાથે મળે પણ છે. અકથ્ય શબ્દે વધી વાત ઉરની, બોલ બિલકુલ મોઢા ઉપરથી કોઈ કથન બોલી જ નથી શકતો, એવો કોઈ શબ્દ મારા મોઢામાંથી નીકળતો જ નથી, પણ જે ઉરની વાત છે એ તો આંખો દ્વારા જ કહી શકાય. હૈયો મૂંગું ચાતકશું અધીર, એ રાહ જોતું તુજ શબ્દ બિંદુની. હવે જે આ મારું હૃદય છે ને એ ચાતકશું અધીર એટલે એકદમ અધીરું થઈ ગયું છે, એ રાહ જુએ છે કે તું તારા મુખમાંથી કાંઈક શબ્દ બિંદુઓ જરાવે અને મારા ઉરની વાત તું સમજે. આ ત્રીજી કંડિકામાં હજુ કવિ પ્રિયજનને કહે છે કે નયનો મળી મળીને પાછા વળી જતા. જે હૃદયની વાત અકથ્ય શબ્દે કહી હતી, પરંતુ મારું હૃદય હવે મૂંગા ચાતક પક્ષીની જેમ એકદમ અધીરું થઈ ગયું છે, તારા શબ્દો સાંભળવાની હવે રાહ જોઈ રહ્યું છે. અને આ આખા સોનેટની હવે છેલ્લી બે ચોટદાર, પહેલાં તો કે આ જે આખું સોનેટ છે એમાં 4-4 પંક્તિઓના 3 ચતુષ્ક છે, એટલે કે 12 પંક્તિઓ થઈ, અને બીજી 2 ચોટ રૂપે એક યુગ્મ પંક્તિ હોય છેલ્લે, જેમાં આખા સોનેટનો સાર હોય. આ શેક્સપિયરશાહી સોનેટનો પ્રકાર છે, જેમાં તમને બધાને ખબર છે કે સોનેટ 14 પંક્તિનું હોય. તો આ 14 પંક્તિમાં 4 પંક્તિના 3-3 ચતુષ્ક અને પછી છેલ્લે ચોટદાર 2 યુગ્મ પંક્તિ, એટલે 2 પંક્તિ, એમ કુલ 14 પંક્તિનું આખું સોનેટ બને છે. તો હવે જે આ છેલ્લી 2 પંક્તિ છે એમાં કવિ શું કહે છે એ આપણે જોઈએ તો એવો અબોલા દિન છે સ્મૃતિમાં, જે દી ચડ્યા અંતરપુર નેના. જે દિવસે અંતરપુર નેના ચડ્યા એટલે કે હૃદયના પ્રેમના પૂર હતા, તે દિવસો અબોલાના દિન હતા. એટલે કે જે પ્રિય પાત્ર છે એની સાથે જે દિવસે આમ હૃદય એકદમ ભરતી અનુભવતું હતું, પૂર અનુભવતું હતું, ઉછાળા મારતું હતું, એ દિવસો મને બરાબર યાદ છે કે અબોલાના બધા દિન હતા, અને તે આજે પણ કવિને બિલકુલ યાદ છે. અબોલાની સ્મૃતિની આ કવિતા જે દિવસે અબોલા હતા તે દિવસને યાદ કરીને જે કાવ્યનાયક છે નારાજ નથી થતા, પણ સ્મૃતિના સૌંદર્યથી આજે પણ જે સભરતાનો અનુભવ કરાવે છે એની વાત આ આખા સોનેટમાં કવિએ વ્યક્ત કરી છે. કે આ જે બધું કહ્યું કે ભાઈ નૈન મળી જતા અને પછી બિલકુલ વાત થઈ નહીં શકતી, કે હૈયું ચાતક હૈયું મૂંગું ચાતક શું અધીર બની જતું. પછી તમે આગળની પંક્તિઓમાં એ પણ જોયું કે જે ઓષ્ઠ છે એ બિલકુલ ઉઘડ્યા જ નહીં, કે સ્નેહ દીવા મનમાં જલ્યા કર્યા, કે નિસર્ગ લીલા જે જોવી હતી, જે કોડ હતા, ઈચ્છા હતી, એ બધી જે વાત છે એ સ્મૃતિમાં છે. અને સ્મૃતિ એ કવિને જ્યારે અબોલાના દિન હતા, દિવસ હતા, ત્યારે તો દુઃખ આપે જ છે, પણ હવે એ સ્મૃતિને કવિ યાદ કરીને એ જે શ્રેષ્ઠ દિવસો હતા એનો જે ભાવ હતો, મનમાં રહેલી જે અબોલાની જે સ્મૃતિ છે એને કવિ આ કાવ્ય દ્વારા નિરૂપે છે. હવે અબોલડા કાવ્ય જોયા પછી હવે આપણે ત્રીજું કાવ્યનું અવલોકન કરીએ તો એ કાવ્યનું નામ છે વીજળી.
હવે જે આ વીજળી કાવ્ય છે એની જ્યારે આપણે વાત કરીએ તો વીજળી આખું કાવ્ય પૃથ્વી છંદમાં રચાયેલું કાવ્ય છે. પ્રારંભની 3 કડીમાં અંધકારની પ્રબળતા અને અંધકારના સામ્રાજ્યનું આલેખન છે અને ત્યાર પછી વીજળી રૂપી પ્રકાશ જે છે એ ઉમેદનું તેજ બનીને આવે છે. તો આપણે કાવ્ય જોઈએ તો સમુદ્ર નિજ છાલકે નભતણા દીવા હોલવે. હવે સમુદ્રની જે લહેરો છે, આમ અફાટ સમુદ્ર પથ્થરની સાથે એની લહેરો અથડાય તો જે છાલક વાગે એની વાત છે, એની કલ્પના છે. નભતણા દીવા ઓલવે, એ જે છાલક વાગે છે ને એના જે પાણીની જે છાંટ પડે છે એનાથી આકાશના દીવા ઓલવાઈ જાય છે. એટલે કે સમુદ્રની છાલક મારી આકાશના દીવા ઓલવી નાખે અને સકલ અબ્ર જૂથ ઉર આભનું આવરે. એટલે કે આકાશ ઉપર વાદળોથી ઘેરાયેલા જે અભ્રજૂથ છે, જે વાદળો ભરેલું આખું જે આકાશ છે. સવેગે ધસતો બધે પવન ઝાડવા ધ્રુજવે. હવે વેગ સાથે પવન બધા ઝાડવા ધ્રુજવી રહ્યો છે. જઈ તિમિર થાય શું પ્રલય આજ શું ઘૂંઘવે. એટલે કવિ કહે છે કે આજ શું પ્રલય છે એની આશંકા મંડરાઈ રહી હોવાનો કવિને ભાસ થાય છે. કવિ પહેલી 3 જે પંક્તિ છે જેમાં સમુદ્ર નિજ છાલકે નભ તણા દીવા હોલવે અને સકલ અબ્રજૂત ઉર આભનું આવરે, એ અને ત્રીજું સવેગ ધસતો બધે પવન ઝાડવા ધ્રુજવે. હવે અહીં કવિ એવું કહે છે કે સમુદ્રમાં ભરતી અને સમુદ્રમાં તોફાનની જે આશંકા છે એટલે કવિ એવું કહે છે કે એ છાલક મારે છે. પણ નભ તણા દીવા હોલવે એટલે હવે નભ તણા દીવા કયા, તો એ તારલાઓ. હવે તમે વિચાર કરો કે જ્યારે વીજળી ચમકતી હોય, જ્યારે આકાશમાં વાદળ છાયું હોય ત્યારે તારલા દેખાય ન દેખાય. તો આ જે કલ્પના છે નભ તણા દીવા હોલવે અને સકલ અબ્રજૂત ઉર આભનું આવરે, એટલે કે વાદળ જે છે આ ઘટઘોળ વરસાદી વાદળો છે એ આખું એ વાદળાઓએ આપને ઢાંકી દીધું છે, આવરણ બનાવી દીધું છે. સવેગે ધસતો બધે પવન ઝાડવા ધ્રુજવે, એટલે એકદમ જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે અને બધા ઝાડવા ધ્રુજી રહ્યા છે. તમે જ્યારે પણ જોજો વીજળી અને પવન સાથે વરસાદ આવવાનો હોય ને ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ તમે પ્રકૃતિમાં જોઈ શકો છો. એટલે તો છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે જઈ તિમિર થાય શું, અંધકાર છાયેલો છે બધે, જઈ તિમિર થાય શું પ્રલય આજ શું ઘૂંઘવે. એટલે કે આ પ્રલય થવાના અંદેશા છે કે શું. એના પછીની કંડિકામાં હવે કવિ કહે છે સચિત ઘરમાં સહુ જન લપાઈને બેસ્યા. એટલે કે આવા ખરાબ વાતાવરણમાં સર્વે જન સમૂહ પોતાના ઘરમાં લપાઈને બેસી ગયા છે. પછી કહે છે ભયે અચલ થઈ પડ્યા સકલ પંખીડા ઝાડવે. આ ભય પામેલા પંખીઓ પણ ઝાડ પર અચલ એટલે કે સ્થિર થઈ ગયા છે, સ્થિર થઈને અંદર બેસી ગયા છે. પછી કવિ કહે છે પ્રકાશ કહી ઉઠતી તિમિરની મૂંગી મસ્કરી. એટલે કે પ્રકાશ ક્યાં, અંધકાર જગતને પ્રગાઢતાની બાથમાં લઈને બેઠો છે. એટલે પ્રકાશ ક્યાં છે, આ ઉઠતી તિમિરની મૂંગી મસ્કરી. એટલે કે તિમિર એટલે અંધારું. તો ચારે બાજુ અંધકાર છાઈ રહ્યો છે, એની એ કશું બોલતો નથી અંધકાર, પણ આપણી મસ્કરી કરતો લાગે છે. અને પ્રગાઢની જ બાથમાં જગતને લીએ આવરી. એટલે કે તિમિર અંધકારે આખા જગતને, એની જે પ્રગાઢતા ગૂઢતા છે એને જાણે આમ આખા જગતને બાથમાં લઈ લીધું હોય અંધકારે, એવું કવિ અહીં કલ્પન કરે છે, એવી કલ્પના કરે છે. એના પછીની પંક્તિમાં કવિ કહે છે કે અનુત્તર કરી દઈ તિમિર સર્વને ઘૂમતું. ત્રીજી કડીમાં કવિ શું કહે છે તો અંધકાર સર્વને અનઉત્તર કરી ઘૂમી રહ્યું છે. તો માનવી અસહાય થઈ, આશા વિહોણો થઈ, તેજ વિહોણો થઈ અંધકારના વિરાટ રૂપને
જોઈ રહ્યો છે. એવું આ આખી જે ચતુષ્ક છે એમાં આપણે કવિતાની પંક્તિઓ જોઈએ તો એમાં કવિ કહે છે, ને નયનથી બધા નજર તેજને ચૂસતું. એટલે આ જે અંધકાર છે એ જે ચારે બાજુ ઘૂમી રહ્યું છે ને એ બધાને અનુત્તર કરી રહ્યું છે. હવે બોલવાનો કંઈ મોકો જ નથી મળતો, બોલાય એવું છે જ નહીં, એવી પરિસ્થિતિ જ નથી. અને બધું આ નયનથી બધા જોઈ રહ્યા છે. તેજ નજર તેજને ચૂસતું, તેજને શોધી રહ્યું છે. વિરાટ રૂપ ત્યાં ઊભું તિમિરનું, પણ તિમિરનું એટલું એટલે કે અંધકારનું એટલું વિશાળ વિરાટ રૂપ છે કે માનવી બિન સહાય બની ગયો છે. એટલે કહે છે, અને માનવી ઊભો બિન સહાય, આસ નવ તેજ હીણો થઈ. એટલે કે એને હવે કોઈ આશા નથી કે આ અંધકારમાંથી ક્યારે છુટકારો પામશે. એવો તેજ વિહોણો માનવી જે બિન સહાય બની ગયો છે એને બિલકુલ હવે કોઈ આશા નથી કે કોઈ આ અંધકારમાં આપણી મદદ કરશે. એટલે છેલ્લી કંડિકામાં કવિ કહે છે કે અંધકારની ગર્તામાંથી પ્રચંડ નાદ ઉઠ્યો, આભ ચિરાઈ ગયું આ અવાજથી, પૃથ્વી ધ્રુજી ઉઠી છે અને સર્વ લોકો વનો અને જલ તરંગ ઉપર વીજળી ત્રાટકે છે. અને તેના પ્રકાશથી વીજળી અંધકાર સામે પોતીકો અવાજ પણ પાથરે છે. હવે કવિતાની પંક્તિઓ આપણે જોઈએ તો પ્રચંડ તહીં ઉઠતો તિમિર, એટલે કે એકદમ આ જે અંધકાર છે એ અંધકારની વચ્ચે એનો અંતરનો જાણે નાદ હોય એવી રીતે પ્રચંડતાથી એક અવાજ આવે છે. ચિરાઈ નભ નાદથી, તમે વીજળી બરાબર જોયો તો તમને એવું જ લાગે કે વીજળી જ્યારે થાય ને ત્યારે આમ હૃદય નભનું એટલે કે આકાશનું ચિરાતું હોય ને એવી આમ ઝબકારો થાય અને ધરણી અંગ ધ્રુજી ઉઠે. એનો જે ગડગડાટ થાય છે એનાથી ધરણી અંગ ધ્રુજી ઉઠે. સહુ જનપદે વને જલ તરંગની ઉપર. હવે જ્યારે વીજળી થાય તો કોઈ એક જગ્યાએ થોડી થાય, એ તો આખી જે પ્રકૃતિ સૃષ્ટિ એક સાથે આપણને જોવામાં આવે તો એ જલ તરંગની ઉપર પણ હોય. અને સહુ જનપદ અને વન અને બધાની ઉપર આ વીજળી ચમકી રહી છે. પ્રકાશની જ વીજળી એટલે પોતાનો પ્રકાશ લઈને આ વીજળી ચમકે છે. નિજ જવાબ સો પાથરે. આ વીજળી છે એ અંધારાને તિમિરને જવાબ આપવા માટે મહત્વની છે. એ જવાબ આપે છે કે ના ના, તારો અંધકાર મારી એક ઝલક, મારું એક પ્રચંડ આવેગથી હું દૂર કરી શકું એમ છું. આમ આખું કાવ્ય અંધકાર સામે વીજળીના ચમકારાની જીતનું દ્રશ્ય છતું કરે છે. પ્રથમ 3 કંડિકામાં અંધકારના સામ્રાજ્યથી સંકોચાયેલી પ્રકૃતિ અને આશા વિનાના માનવીની અસહાયતાની વાત કરી છે. પણ આખરે પ્રકાશના એક પ્રચંડ મોજાથી અંધકારનું આખું સામ્રાજ્ય જે તૂટી રહ્યું છે એવી રીતના પ્રકાશનો મહિમા આ કાવ્યમાં કવિએ કર્યો છે. વીજળી કાવ્યમાં કવિએ કર્યો છે. અને જે આખી જે ભાવની પ્રબળતા છે, જે એકદમ કહેવા જઈએ તો એકદમ ગંભીર બાબતને આલેખી છે કે તિમિર કેવું હતું, ડર લાગે, એ જે ગંભીર બાબત છે એ આખી ગંભીરતાને પૃથ્વી છંદમાં કવિએ આલેખી છે, જેથી એ છંદનો પણ એક લય, એક ભાવ આ કાવ્યને મળી શકે. હવે આપણે આ 3 કાવ્ય જોયા, એના તમને પરીક્ષાલક્ષી કોઈક પ્રશ્નો આવે તો એની વાત આપણે કરીએ. તો વસ્તુનિષ્ઠ પ્રશ્નો તમને કેવા આવી શકે? તો કવિ બનાવટી ફૂલોની શું કરે છે? તો કે નિંદા કરે છે. કવિને કોની સાથે આ બુલડા છે? તો સ્વાભાવિક છે કે પ્રિયજન સાથે. હવે વીજળી કાવ્ય જે જોયું એ કયા છંદમાં લખાયું છે? તો હમણાં જ આપણે વાત કરી કે પૃથ્વી છંદમાં લખાયેલું છે. બગીચાના ફૂલો ક્યારે ઝરી જાય? દિન, માસ, વર્ષ, ક્યારે? તો દિને. તિમિર શબ્દનો અર્થ તો આપણે હમણાં જ જોઈ ગયા, તિમિર એટલે કે અંધારું. આ પ્રકારના તમને નાના નાના પણ વસ્તુનિષ્ઠ ખાલી જગ્યા સ્વરૂપે, ટૂંકા પ્રશ્નો સ્વરૂપે કે પછી ખરા ખોટા સ્વરૂપે આવા પ્રશ્નો તમને પરીક્ષામાં આવી શકે. આ ઉપરાંત જે કાવ્યનું અવલોકન આપણે કર્યું એ કાવ્યનું અવલોકન પણ તમને અહીંયા
પ્રશ્ન તરીકે પૂછી શકાય કે વીજળી કાવ્યનો આસ્વાદ કરાવો કે બનાવટી ફૂલો કાવ્યનો આસ્વાદ કરાવો, અવલોકન કરાવો, અથવા તો બનાવટી ફૂલોમાં કવિ બનાવટી ફૂલોની શું ભાવના, તેની સાથે જોડાયેલી કઈ ભાવના વ્યક્ત કરે છે, એવા પ્રશ્નોના જવાબ પણ તમને પરીક્ષામાં આવી શકે. તો આ પ્રકારે પ્રશ્નો પોતે જાતે તમે કાઢી અને એના ઉત્તર પણ તમે આપી શકો છો. અને આ રીતે આખો બારીબાર સંગ્રહ જે છે એના વિવિધ કાવ્યોનું આપણે અવલોકન કરી રહ્યા છીએ. અસ્તુ. स्वाध्यायः परः